જય શ્રી રામ મિત્રો. આપણા કપડવંજના સનાતની હિન્દુ પરિવારો માટે એક ખૂબ સારા સમાચાર. સોરણા પાટિયા પાસે આવેલા અશોક વાટિકા આશ્રમમાં શ્રી ઋષિકુમાર સાધુ દ્વારા તમારા બાળકોને દર રવિવારે હિન્દુ ધર્મનું જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કરવામાં આવશે. અને હા, આ બિલકુલ નિઃશુલ્ક છે. આવો વધારે માહિતી લઈએ શ્રી ઋષિકુમાર જોડેથી. અવર કપડવંજ દ્વારા અશોક વાટિકા આશ્રમમાં ખૂબ સુંદર રીતે આપણા ડાકોર કપડવંજ રોડ સોરણા ચોકડી આપણા બાળકનું વેકેશન અને રવિવારના દિવસે દર રવિવારે અહીંયા અસંખ્ય બાળકો આવી અને આપણા હિન્દુ ધર્મ, વેદ, ઉપનિષદ, યજ્ઞોનું મહત્વ, તિલકનું મહત્વ, મંદિરનું મહત્વ, આપણા વડવાઓનું મહત્વ, આપણા સમાજનું મહત્વ, આપણા સનાતન હિન્દુ ધર્મના સંસ્કારોનું મહત્વ આપતો એક આશ્રમ એટલે અશોક વાટિકા આશ્રમ કપડવંજ, કે જે અશોક વાટિકા આશ્રમ દ્વારા ધર્મની ધજા દ્વારા અહીંયા શિક્ષણનું મંદિર છે, આરોગ્યનું મંદિર છે અને અધ્યાત્મનું મંદિર છે. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ દ્વારા ઋષિકુમાર દ્વારા અવર દ્વારા ખૂબ સુંદર ભાવથી આપણા બાળકોને નાના બાળકોને વેદ અને ઉપનિષદના જ્ઞાન દ્વારા આપણે સરસ રીતે એ ભાવથી એમને કહીએ છીએ કે આ બાળકો પોતાનો પરિચય પણ સંસ્કૃતમાં આપી શકે છે. ક્રિશા, મમ્મ પિતા નામ પરેશભાઈ, મમ્મ માતા નામ સંજરાબેન. સાથે સાથે 21મી સદીમાં પણ આપણા સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે આપણી હિન્દુ યુવા પેઢી નહીં પણ એકદમ બાલ્ય અવસ્થાના લોકોને પણ આપણે સંસ્કૃતિનું જ્ઞાન અને સનાતન જ્ઞાનનું માર્ગદર્શન આપણે આપી શકીએ એવા ભાવની સાથે આ બાળકો સમૂહ ગાન એક શ્લોકનું કરે છે, જો આપણા આશ્રમમાં શીખવાડેલું છે. બ્રહ્માર્પણમ. કર્મ સમાધિના તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. આ રીતે શ્લોકો પણ સરસ રીતે બાળકો બોલી અને અહીંયા એક નેચરલી વાતાવરણ કે જે સુંદર વાંસની દ્વારા કે જે વાંસ હંમેશા શાંતિ આપે છે. બહાર ટેમ્પરેચર હાઈ હોય છે, અહીંયા એકદમ લો હોય છે. આપની સાથે પણ છે. આપને પણ અવર કપડવંજ દ્વારા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી ડિમ્પલબેન કે જે એ પણ આશ્રમમાં ખૂબ સરસ રીતે સેવા આપી રહ્યા છે અને આપના દ્વારા જ એક સોશિયલ મીડિયાને સારી તક દ્વારા આપે આ સમાચારને જનમાનસ સુધી પહોંચાડવાની એક સરસ કાર્ય આપ્યું છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો સાધો ઋષિકુમાર. રામ રામ, જય સિયારામ.